અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખડિયા વિસ્તારમાં આવેલ મેઇન બજારમાં ગત રાત્રે તસ્કરોએ ધાડ પાડી હતી. તસ્કરોએ 2 દુકાનો અને એક મંદિરના તાળા તોડી હજારો રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી હતી. ખડિયા વિસ્તારમાં આવેલા મેઇન બજારમાં પ્રોવિઝન, કપડાં અને ખાણીપીણીની દુકાનો સહિત વિવિધ વ્યવસાયની દુકાનો આવેલી છે. વહેલી સવારે દુકાનદારો દુકાને આવ્યા હોય ત્યારે ચોરીની ઘટનાની જાણ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ શરૂ કરી હતી. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આ ત્રીજી-ચોથી વખત ચોરીની ઘટના બની છે. વેપારીઓએ રાત્રિ દરમિયાન પોલીસે પેટ્રોલિંગ વધારવા અને 2-3 હોમગાર્ડ ફાળવવાની માંગણી કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી તસ્કરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી. તમારું નામથી શરૂ કરજો. ભીખાભાઈ ભાટિયા, માજી સરપંચ ભિલોડા. ગણેશ ચોકમાં દુકાન આવેલ છે. સતત 3 થી 4 વખત ગણેશ ચોકની અંદર આ બાજુ જોઈને ચોરીના બનાવો તારા તૂટેલા છે. વારંવાર રજૂઆત એક જ હોય છે કે અહીંયા ગણેશ ચોકમાં એક પોઈન્ટ મૂકવો જોઈએ, જેથી ગણેશ ચોક ઇન્ટિરિયર આ બાજુ એક સાઈડ પર આવેલો છે. એટલે કે એક પોઈન્ટ વિનંતી છે કે વારંવાર થતું અટકાવવા માટે ગણેશ ચોકમાં પોલીસ, હોમગાર્ડ કે ગમે તે એક પોઈન્ટ ગણેશ ચોકમાં મૂકવા વિનંતી. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.